એલા બોર્ડ વાંચ્યા પછી તમને એમ થયું છે કે મનસુખ વાંઢાએ આ નવો કયો ધંધો ચાલુ કર્યો? એલા ધંધો છે ઈ જ છે. ઓલા નથી સિટીમાં ઓટા પર બેઠા બેઠા બૂટ ચપ્પલ ને પાલિશ કરતા, આ ઈ જ ધંધો છે. પણ મેં એને અપડેટ કરી નવું નામ આપી દીધું, બૂટ ચપ્પલનું હોસ્પિટલ. મનસુખ વાંઢાનું બૂટ ચપ્પલનું હોસ્પિટલ. એટલે અહીંયા માણસો આવતા જરાય અસકાય નહીં. હું વીઆઈપી માણસો આવે, મોજથી આવે ને મોજથી જાય. અને તમે છે ને આમાં માગો એટલા પૈસા આપ્યો, 10 રૂપિયા 5 રૂપિયા 15 રૂપિયા નહીં, 100 રૂપિયા 150 રૂપિયા 200 રૂપિયા એમ જ પૈસા. અને માણસ ખુશ થઈને આપી દે. ધંધાને હંમેશા અપડેટ કરો, મનસુખ વાંઢા પાસેથી શીખો. સે બૂટ ચપ્પલ ને પાલિશ કરવાનું જ તે, પણ મેં એને બૂટ ચપ્પલનું હોસ્પિટલ નામ આપી દીધું. એટલે માણસો અહીંયા તરત દોડીને આવે, વીઆઈપી માણસો આવે. વાહ સાહેબ વાહ, હું તો ખુશ થઈ ગઈ. તમે આ હોસ્પિટલ ખોલીને એમાં ઈ તે બૂટ ચપ્પલની. અમારે બધી છોકરીઓની મોટી પ્રોબ્લેમ જ આ છે. અમે મોંઘા મોંઘા ચપ્પલ લઈએ, મોંઘી મોંઘી કંપનીના હીલ લઈએ, પણ ઈ છે ને જાજો વાર ટકે નહીં અને તૂટી જાય. અને પછી અમને એમ થાય કે આનો કાઈ ઈલાજ જ નથી, એટલે અમારે છે ને ફેંકી દેવા પડે. જોયું તમે? ફેંકી ન દેવાનું હોય. મનસુખ વાંઢાની બૂટ ચપ્પલની હોસ્પિટલ આવો એટલે તમારું કામ તમામ થઈ જાય. બોર્ડ વાંચી લો, લખેલા છે. જે પ્રોબ્લેમ હોય મને કયો. એમને હા, બૂટમાં હાર્ટ ફેલ? સાહેબ આ સુવિધા મને લાગુ ન પડ્યો. હું બૂટ નથી પહેરતી ને. અચ્છા, બીજી સુવિધા વાંચી લો. બીજી વાંચી લઉં. સાહેબ આ મારા કામનું છે. વારંવાર ચપ્પલની પટ્ટી તૂટી જાવી. ઈ ક્યારેક હું ચપ્પલ પહેરું ને તો મારી પટ્ટી બહુ તૂટી જાય. પણ સાહેબ હીલની કાઈ સુવિધા નથી? છે સમજી ગયો તમારી વાતને હું સમજી ગયો. હીલ વાળા ઘરાક મારી પાસે બહુ આવેલા છે. તો પણ અહીંયા ચોટાડતા હોય તો તમે જો અહીંયા બોર્ડ કાયદેસર મારેલું છે, જો વાંચી લો. હીલ એડીમાં ઘસારો થવો, બસ સાહેબ આ જ કામનું. આના આટલું તો હું આવીશું. પાક્કું? પાક્કું સાહેબ. લાવો બતાવો તમારા ચપ્પલ ફટાફટ બતાવો. હાલો મારા પછી અહીંયા ટાઈમ ખોટો નહીં બગાડવાનો ભાઈ. અરે પરસેવો વાળા પગમાં પરસેવો. હા સાહેબ. હાસ મારે છે. જો કેવી સુગંધ આવે. આમ સુગંધ આવી જાવ. આપણે વીઆઈપી માણસો કહેવાય. તમે વીઆઈપી, હું વીઆઈપી. આપણા ચપ્પલ વાસ મારી ગમે નહીં માણસો ને. ઈ હાચું. ઓહો, લગન ગાળામાં ભૂકા કાઢ નાખ્યા લાગે. તમે દવણું દળાવા જતા હોય કે પાણી ભરવા જતા હોય તો ટીટોડો લેતા લેતા જાવ છો. આમ કરીને આમ કરીને આમ જાવ છો. હા સાહેબ. આ ઘાય ગયું અહીંયા. માનો કે તમે લગન ગાળો જો જ છે જી, એમાં કદાચ તમે ડિસ્કો કર્યો છે, પપ્પુડા પપ્પાને મના એને કર ભાઠો લે હે રે, તો એમાં તમે આમ ઠેકડા મારો છો તાલમાં. હે હા સાહેબ માર્યા તા. એના લીધે આ કહાય છે. ઈ હાચું સાહેબ તમારું? પાક્કું? પાક્કું. તમે હાચા ડોક્ટર. હા એમ કાંઈ ઘટે જ નહીં. પછી આ તમે આમ રાહડો લો ને ગોળ ગોળ, એટલે આ કહાય, આ સાઈડ કહાય. સાહેબ હું પેમેન્ટ હું તમારું ચપ્પલ છે ને આવડો 100 રૂપિયામાં તૈયાર થઈ જાય. બસ? હા, પચ્છામાં ઓલું ને પચ્છામાં 100 રૂપિયામાં બે ચપ્પલ તૈયાર? કમ્પ્લીટ. વાહ સાહેબ વાહ, કામ કરી દીધું તમે તો. પણ લ્યો 100 રૂપિયા આપણે. બસ હાલ. અને છે ને જલ્દી કરી દેજો, મારે છે ને વેલા બારગામ જવાનું આજ સાંજે. જો વાત સાંભળો મારી. હા. આ ઓલું ચપ્પલ બતાવો. બતાવો ફટાફટ બતાવો. હે અલ્યો અલ્યો. જો બેને ઓપરેશન કરવા પડે એમ છે. જો આ જો. હા. આ મારું ઓપરેશન થિયેટર છે. 9 વાગ્યા ઓપરેશન થિયેટરમાં હું વયો જાઉં. 12 વાગ્યા સુધી બૂટ ચપ્પલના ઓપરેશન કરી નાખું. એટલે તમારે 1 વાગે આવીને તમારા ચપ્પલ લઈ જવાનું. 1 વાગે આવું ને? ઓકે, લઈ જાજો. હારું સાહેબ 1 વાગે તૈયાર રાખજો, હું આવી જઈશ. ઓકે. જોયું? 100 રૂપિયા ધરદન ઘા કરીને જા. 200 કીધા તો આપી દે. વીઆઈપી માણસો આવે, ઈ કોઈ દે ભાવમાં માલ તાલ ન કરાવે. ઓલા પર 10 રૂપિયામાં એમ કે ભાઈ 5 રૂપિયા રાખને. અપડેટ કરો ધંધાને. મનસુખ વાંઢા પાસે શીખો. ટાઇલમાં અપડેટ કરવાનો છો. શીખવું હોય તો અહીંયા જ રહેજો.
આવો. જિંદગીમાં પહેલી વાર આવું જોયું મેં. કેવું? બૂટ ચપ્પલની હોસ્પિટલ એટલે હા હે સાહેબ? હા. આના માટે ભણવું પડે? ભણતર જો, બહુ ભણતર ઓછું જોવા એના માટે. હું વાત કરો? હા. ડિગ્રી છે ને તમારી પાસે? ડિગ્રી બે છે. એમ? હા, આની માટે જો. આમાં લખવું પડે? ડિગ્રી લખેલી તમારી? વાંચી લ્યો ને ભાઈ, અહીંયા બોર્ડ મારેલા છે, વાંચી લ્યો. ડોક્ટર મનસુખ MMDP. આ કઈ ડિગ્રી MMDP? અલા એનથી ઓછી ડિગ્રી કોઈ આવતી જ નહીં. આ છેલ્લામાં છેલ્લી ઓછી ડિગ્રી મારી. તમે સમજાવો આમ તમે. ઓકે ઓકે ઓકે. જીક નો બોલાતા. આ પેલો એમ એટલે હું? આ પેલો એમ છે ને, પેલો એમ એટલે મારો મનસુખ વાંઢાનો. બરોબર, મનસુખ. પછી બીજો એમ? બીજો એમ છે એટલે જો આખું સમજાવું. હા. પેલો એમ એટલે મનસુખ વાંઢો. પછી બીજો એમ માઇન્ડ 10મી પાસ. મનસુખ માંડ 10મી પાસ. MMDP. ભાઈ સમજી ગયો. વાહ સાહેબ વાહ. તમારી પાસે છે આ બધું નવીન હો. ડિગ્રી પૂછવા આવ્યા કે કઈ કામે આવ્યા તમે? ના બૂટ છે ને મારી પાસે. બેહો ખરા, બેહે ને. હા બેહો. હે સાહેબ? હા જી. આ બૂટ લઈને આવ્યો છું. આ બૂટ લઈને તો આવે માણસો, અહીં VIP માણસો આવે. તમે VIP છો? કપાસી છે પગમાં. ઓહ. અને એક પગમાં હું હરકો હાલું. હા. અને એક પગમાં કપાસી છે કે નહીં તેમ જરા ઓલું આમ ઠડિંગ એમ થાય. વાંધો ક્યાં આવે ખબર? જી. ગામમાં કઈક મરણ થયું હોય ને હા. તો હું કાંઈ જો ન બની શકું. ઓહ, બહુ મોટી તકલીફ તમને. હા, આપણે કાંઈ જો બનવી ને તો આમ પકડ્યું હોય બરોબર નનાઈમી. હા. તો મારા આ પગમાં કપાસી છે તો આમ ઠડિંગ થાય ને તે ઓલો હું તો એમ કે હાંકે રાખો એમ કે. એટલે કપાસી માટેનો તો સ્પેશિયલિસ્ટ છો. હે? હા. તારું બેગ તો હાલવાનું ઠડિંગ છક નહીં. હા. ઈ હું તારા જોડાનું ઓપરેશન કરી દઉં એટલે ઓલી રેલ્યું ઘોડી કેમ હાલી જાય? રેવાળ ઘોડી. હા. એમ તું હાલો જા, માણસને ખબર જ ન પડે આના પગમાં કપાસી છે. હું વાત કરો? હા. માને આમ એટલે હામ નો ખાવાનું એક કામ જોવો મારું પેલા. પણ હું એટલો કંટાળી ગયેલો છું કપાસી થી. કંટાળી ગયો? આમ 5-7 પૂરો માણા પણ પગમાં કપાસી. એમાં મારી આબરૂ હું. એટલે જ માણસો અહીંયા કપાસી વાળા આવે, સ્પેશિયલિસ્ટ છું ઓલા. કપાસીના સ્પેશિયલિસ્ટ તો એમ ને? એટલે તું પૈસા લો ને ભાઈ, 150 ને 200 ને એમ. પૈસા ભલે ગમે એટલા થાય, 350 થાય તો દેવાના છે તમને. કાઢો તમારું, કાઢો જોડો કાઢો. હા જો આમાં આ કપાસી વાળું કાઢું ને. હા, કપાસી વાળું કાઢો. ઈ કપાસી જ્યાં છે કે નહીં હા, ત્યાં હોલ પડાવવું છે આપણે. હા, ઈ આમાં છે ને હા, મોટા પાયે ઓપરેશન આવવાનું છે. જો આ મોજા આપણે કપાસી જોઈ લો. કપાસી કાપવી પડશે થોડી. હે? કાપી નાખો તો મને દુખે નહીં? હા. આમાં હોલ પડજો ને. આ તો આના ઓપરેશન કરવામાં ખર્ચો થઈ જાય. ખર્ચો ભલે થાય પણ આપણે છે ને નનામી ઉપાડી શકવો જોઈએ. નનામી ઉપાડ્યું હોય, નનામી ઉપાડો, મોટા બાટલા લાલ ઉપાડો હોય, કાળા ઉપાડો હોય કે ગમે ઉપાડો હોય, તમારા ટૂંકમાં ગાહડિયું એવી હોય ને તોય તકલીફ નહીં પડે. મારે છે ને આમ જે ડગ પડી ગયો છે ને હાલમાં, એ આમ લેવલ થી હાલ્યો જવો જોઈએ. સીધો હાલ બારી થઈ જવી જોઈએ. જો મારે ફૂલ ટાઈમ થઈ ગયો છે ઓપરેશન કરવાનો. હા. બૂટ ચપ્પલના ઓપરેશનનો ટાઈમ થઈ ચૂક્યો છે. હા, મેસેજ આવ્યો. હા. એટલે હવે છે ને તમારે મને આને 150 રૂપિયા દેવાના. એમ? હા. હા તો 150 તમને આપી દઉં. હા. પણ હાલ સીધી થઈ જવી જોઈએ મારી. તમારે હાલમાં કાંઈ ન ઘટે. હા. ઓલું દેખાડો તો જોડું. બે જોઈશે? હા, બે જો. આ પગમાં કાંઈ વાંધો નથી પણ. વાંધો નથી પણ ઈ બેના સેટિંગ મેળવવાનું હોય ઓપરેશન કરતી વખતે મારે. કપાસી જવડું હોલ પાડજો એટલે રેડી. 150 ના કાકા 200 આપું? 200 ની 150 બરોબર છે તમને. હાલ સીધી થઈ જવી જોઈએ. હા. કેટલા વાગે આવું? 1:30 વાગે આવજો. 1:30 વાગે? હા. એ હારું હાલો સાહેબ. ઓકે. મારે લંગડી લેતું જવું પડશે, કપાસી રહી ને એટલે. પગ બાંધી જો, આમ પગ બાંધી જો. તો હાલવું કેમ? હાથી જેમ તમારે હાલવું એમ હાલો ને ભાઈ, મારા ટાઈમ થઈ ગયો ઓપરેશન નો. જો કેટલો ટોક થઈ ગયો. હવે આ છે ને હું આમાં કદાચ માણસ એકાદો માણસ રાખેલો ને તો તકલીફ ન પડે. અપડેટ કહેવાય ધંધા. જોયું તમે? પગમાં કપાસી વાળો 150 રૂપિયા દઈને ગયો. આમ અપડેટ ધંધો. ભારે કરી સાહેબ. હું બૂટ પહેરીને હાલતો તો ને ત્યાં હાલતા બૂટની હોપટ મારો પગ નીકળી ગયો. બોલો તે હું દાજી ગયો. ઓય બાપા, એ હોપટ પગ નીકળ્યો નો કહેવાય બિચારા, ઈ બૂટ ને હુમલો આવી ગયો. દેખાડ ફટાફટ દેખાડ. બૂટ ને હુમલો આવી ગયો. જો છે ભાઈ. હે? ઓહ, કેટલો વજન છે તારો? 140 કિલો. ઓય બાપા, જેઠા જેખા તારો 140 કિલો વજન.
અને આ બૂટ ઉપર તું એમને ડગડગ ઊભો રહે તો બિચારાને હુમલા ન આવે તો શું થાય પછી? એ હા શું કહે છે? બેયને આવ્યા કે એકને? બેયને આવ્યા છે. જોઈ લ્યો ને, આ જોઈ લ્યો, આપણે તપાસ કરી લ્યો. ઓહ, તારો કેસ બહુ મોટો છે. બે હુમલા તો જ્યાં હવે આની છેલ્લી ઘાત છે. હેઠે ખાવાનો ટાઈમ થઈ ગયો. ઘેટા હેઠે મને ક્યાં ને આને તારા જોડાને તો કા કરો તું આને હારે રહે છો કેતો તો ઓ કે આવી તકલીફ થાય એટલે ડોક્ટર ની મુલાકાત કરાય એમ. એ ડોક્ટર સાહેબ પણ આમ તો નથી મારે કરવું એનો. બાંધ થા તું મોટા સર્જન ને બોલાવવો પડશે ભાઈ. ખર્ચો થાય થોડો. ના ના વાંધો નહીં, ખર્ચો થાય કઈ નાખો, હું દઈ દે. હા એમ અમારા બૂટ હારા થઈ જાવ છો. આ પનોતી હારી છે તારી પાસે આમ. હા હાલો સર્જન સાહેબ બોલો. એ અહીંયા આવો ને આપણી હોસ્પિટલે. તમને કહું કેસ બહુ ભારે માંથી આવી ગયો છે. આવો હાલો. હા હુમલો આવી ગયેલો છે બૂટ ને એવું મને દેખાય છે સાહેબ. હે હુમલો? હા આ તો શીશી ઊંગાડવાની છે ને હાજરમાં. હા છે સાહેબ. હાલો આવું જ છું. આવો શીશી ઊંઘાડવી પડશે ઘેરની મને. હા ના ઇલા આને બૂટ ને હા તું બાપા તને તું ભાઈ છે ને હવે આને હારે રેક ને તું સમજાવજો. હા સાહેબ સમજાવી દઉં. લગન માં જાવ હોય ને તો આવું કોક જોવે ને તો હેટક આવી જાય બિચારાને. એને હેટક આવી જાય. સારું શું સાહેબ, તમે બૂટ ચપ્પલ હોસ્પિટલ ખોલી નકર ક્યાં હતા તમે? ચપ્પલ પહેરતા જોડા પહેરતા સાહેબ સાહેબ આ છે ને આ દર્દી જો અહીંયા રહ્યા. હા જો તો તમે જોઈ લો સાહેબ. ઓહો આને તો 3 હુમલા ઓલરેડી આવીને વયા ગયા અને ચોથા સ્ટેજમાં આવી ગયો. શીશી ઊંગાડો. બે ભાન કરો સાહેબ. ગાયા ઘા કરો. ઓકે સાહેબ બેરો કહી દઉં. થઈ ગયું સાહેબ. થઈ ગયું બે ભાન થઈ ગયું સાહેબ. જોડું બસ હવે આની ચિંતા નહીં. આને કાંઈ થાશે નહીં. ઓકે સાહેબ. તો સારું લ્યો. હવે તું શાંતિ જ બેસી જા. તું બેસી જા. અર થઈ જાય. તારે શું તકલીફ છે? મારે તકલીફ તો છે સાહેબ. હા પેલા આની તકલીફ મટાડી દો. એની તકલીફ હવે અહીંયા રોકાઈ ગઈ. આગળ કાંઈ નહીં થાય. તારી તકલીફ બોલ. સાહેબ એમાં એવું છે ને, હું હાલતો હોય ને હા અરે મારી વાજડી છે ને હા તૂટી જાય છે. હાલતા વાજરી છૂટી જાય છે. હા તારે વાજરી ક્યાં હે? આ બૂટ ને. અચ્છા સાહેબ બૂટ લાવો બૂટ બતાવો. આયો સાહેબ. સાહેબ આમાં કે હુમલો ન થયેલો. બીજો બતાય ભાઈ. બીજો લાવો. આયો સાહેબ. હા સાહેબ હા આ તમે હરકની ગાંઠ મારતો હશે ઈ બરોબર. હા તો હું તમને શું કહું, આને આપણે ઘોડા ગાંઠ મારી દઈએ તો વાજરી ક્યારે છૂટે જ નહીં. હે તકલીફ આના બૂટમાં નથી. હા તકલીફ તમે જોયું ડોક્ટર? આના પગમાં તકલીફ છે. એવું સાહેબ? હા હા તો એટલે સાહેબ તમને ફોન કર્યો મેં. ઊભો થા. હા સાહેબ બોલો. જો આ સપ્પર પગો છે. સાહેબ સપ્પર પગો એટલે હું? એટલે આ સપ્પર પગો જ્યાં હાલે ને ત્યાં ખડ નો ઉગે અને જેના ફળિયામાં પગ મૂકે ને ઈ બધાનું નિકંદન કાઢી નાખે, ધનત પનત કરાવી નાખે. ઈ સપ્પર પગો છે આ. રોમા હાચું છે સાહેબ કે પછી વાજરી ન છૂટી જાય. ડોક્ટર હા સાહેબ આના પગનો ઈલાજ કરવો પડશે. હાથી કરીને નાખ્યાલો સાહેબ. હાલો. તમે એક દી અમને ટ્રેનિંગ આપી હતી એવી જ તે? હા કરી નાખો સાહેબ. પુરાવો. પગનો ઈલાજ કરી નાખો. પકડો બસ. આ સપ્પલ પગો મટી રહ્યો જોવે. ઈલાજ કરી નાખો, ઓપરેશન કરી નાખો તમ તારે. કાંઈ વાંધો નહીં. સાહેબ આ પગ આ તરહમાં એવું લાગે મને. ઈ પછી પેલા આને કરો. આને આવો. કઈ બાજુ સાહેબ? ઈ બાજુ મોડો. અચ્છા બસ મૂકી દે. થઈ ગયું ઓકે?
સફર પગા તું ઘડીક સારી મહિનો રહીને ભાઈ ઓય બાપા સમજાઈને હાર્યા રહેવા તો સમજાવતો ન તું મોઢું દબી રાખ મોગામાં જીભ નાખીને તું લ્યા તારે રિલાક્સ થાય ઉભો છે. રે. ઓય બાપા ઓય બા ઓય બાપા એટલે મને- પકડાતું નથી તારથી મોઢું ના પકડે તો એક કામ કરો ઓલું બૂટ એનું છે ને ઘડીક એને મોઢામાં નાખી દે ચાલો ભાઈ બહુ અવાજ કરશે ને દર્દી હા, સાહેબ. તો હું ટ્રીટમેન્ટ નહીં કરું. ના ના આવું નહીં કરે એ તારા પગને તારું આખું જિંદગી ભરનું તારું આ પગનું હક થઈ જાય તું ઘડીક સારું મહિનો રનો તોય તું અને ઓલું હું ગાઈ જો ને ભાઈ એટલે બંધ થઈ જાય એવડો ના ના હું ખાવું નથી એની જરૂર નથી. ભાનમાં નો આવે પૈસા હોય તે ગુડ નાખી દીધું બસ આ નાખ દે મોઢામાં હાલ્યો પકડી રાખજો બરોબર. ઓકે સાહેબ અહીંયા. ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ હું જોઈ હાલે એ ઊભો થઈ જા હાલે આ હું છે સાહેબ બસ ઓકે આનો ઈલાજ ચાલુ છે ઓપરેશન શરૂ હતું. હે પહેરાવો બૂટ. ચાલો. હવે જે કેવાક નીકળે છે હું જોઉં છું. એમ નહીં સાહેબ હા એટલે બે સાહેબ થઈ ગયા બે સાહેબ ઓલું મારું કપાસી નું થયું કપાસીનું સાહેબ સાહેબ મારું શું થયું હવે ડોક્ટર આવ્યો છે ને હવે ઓપરેશન હમણાં કરી નાખીએ તે હજી નથી થયા ના થાય નથી ચાલી એવું તાર રાયડું છે ને હમણાં રાયડું ઈ આનો ડોક્ટર સાહેબ અમારા સર્જન આવ્યા કે નહીં હા. એ તું ઓય બાપા સાહેબ અમારું ઓપરેશન આમ નહીં થાય ને તમારો આમ નહીં થાય આનું થોડુંક એડિયા તરહ હતા કે નહીં હા તે આ સાહેબે આમ માવડીને જો આ ઢીલા કરી નાખ્યા હવે તમારે બધી કોઈ હાલ જો આમ ઉભા રહ્યો હા. હું તો સમજી ગયો તમે કેમ ઓપરેશન કરો છો આહા મારા બૂટ ક્યાં ગયા તમારા બૂટ ભાઈ અહીંયા પડ્યા છે જો જોઈ, અહીંયા. જોઈ, બાકી છે ઓપરેશન એક આપો બોલ્યું થોડુંક વીંધું પાડ્યું કે નહીં પછી અંદર થોડુંક બાકી રહી મારી પછી વારો આવી જાય આ તમે આવી રીતે ઓપરેશન કરતા હોય ને તો મારે નથી કરવું હો. એ પૈસા ના કાંઈ વાંધો નહીં. તેલ લેવો સાહેબ હું પહેલે મારા ચપ્પલ બાકી છે હજી આનું ઓપરેશન ઈ હું નવા લઈ લઈશ હો સાહેબ સર્જન આવ્યા જ છે હજી. ઓય બાપા ઓય બાપા ઓય બા એ સાહેબ મને હુકામ મારો છો વગર વાંક નો એલા તે આયા હુતા એટલી રાયડું પાડી કે મારા જામી ગયેલા ધંધામાં બે ગ્રાહક આવેલા એને તે કાઢી મૂક્યા એટલે જ તને મેં માર્યો